વડવા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞ પવિત્ર યોજાયો। વડવા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 21મા સમૂહ યજ્ઞ પવિત્ર સમારોહનું આયોજન તારીખ 3/3/2024 રવિવારના રોજ બૌદ્ધિક વૃક્ષ સોસાયટી જ્વેલ સર્કલ ખાતે યોજાયું હતું। આ પ્રસંગે 20 બટુકોને દીક્ષાત્વ આપી દ્વિજત્વ ધારણ કરતા પોતાની યાત્રા પ્રારંભ કરી હતી, જેમાં બ્રહ્મ સમાજના મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા સૌરાષ્ટ્ર ચેનલના સુરેશભાઈ ત્રિવેદી તેમજ ઉત્સવભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા અને બટુકોને આશીર્વાદ પાઠવ્યા હતા। આ ઉપરાંત તેઓને વસ્ત્રદાન પણ કર્યું હતું, જેમાં આગેવાનો જિલ્લા સરકારી વકીલ શ્રી મનોજભાઈ જોશી, ડીવાયએસપી મનીષભાઈ ઠાકર, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેશભાઈ જોશી તેમજ અરવિંદ કુમાર દવે ઉપસ્થિત રહ્યા હતા અને બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। હવે અને ત્યાં આપણા બ્રહ્મ સમાજના યુવા કાવ્ય ભિક્ષાની થાળી છે એ ભૂદેવને આપી દો। તમારી બાજુમાં ભૂદેવ છે એમને અને આરોગ્યમાં વિદમ શોભમાનમ હેતે ધન ધાન્યમ પશુપુત્ર લાભમ સતતમ વત્સરમ દીર્ઘમાયો સર્વેત્રા સુખિના સંતો સર્વે સંતો નિરામયા। મનીષભાઈ ભટ્ટ 1111 ડોક્ટર જીતેન્દ્રભાઈ પંડ્યા સાહેબ 2100 રૂપિયા, જીતુભાઈ ભગવતી ઉગરદાસ તરફથી 21,000 રૂપિયા, પરબતભાઈ પટેલ તરફથી 1100 રૂપિયા, નાયબ મામલતદાર ધરતી 101 રૂપિયા પ્રેમચંદ હોનીલાલ છોટાઉદેપુર તરફથી તથા રહી છે એવા દાતાશ્રીઓનો પણ આ તકે આઈબી વિભાગના ડીવાયએસપી મનીષભાઈ ઠાકોર તરફથી આવે છે। વડવા સમસ્ત બ્રહ્મ સમાજ હૃદયપૂર્વક એમનો ખૂબ ખૂબ આભાર માને છે। આ પહોંચ હિતેશ અમે જ્યારે આ 21 વર્ષ અને 2 વર્ષ કોરોનાના ગયા, આમ અમારા ટોટલ હવે શાસ્ત્રના નિયમ પ્રમાણે આપણે આ બધો વિધિ કર્યો છે। ભાઈ ક્યારના બોલે છે કે એટલા રૂપિયા ભાઈ તરફથી, એટલા રૂપિયા ભાઈ તરફથી 21 વર્ષથી અમારો નિયમ છે। દિવસે છે ને આ ધનોયનો બધો હિસાબ છે ને તમારા મોબાઈલ ઉપર તમારે છે એટલે જ ચાલે છે કે અહીંયા અમે સત્ય નિષ્ઠા અને આ જે તમે મંડપ જોવો છો એ પણ 21 વર્ષથી આમનામ છે। લાઈટ એટલે અમારે 21 વર્ષથી સતત તમામ મળેલ છે એમનો આપણી વચ્ચે 2 વખત 3 વખત ભોજનની કોઈ ના નહીં પડે, પણ એટલી વિનંતી છે કે અન્નનો બગાડ આપણે શિક્ષણ સમિતિના સદસ્ય અને સાથે નીતિનભાઈ શિક્ષણ સમિતિના જો ભોજન વ્યવસ્થામાં આપણા મનસુખભાઈ દવે 500 बार बार दिल ये गाए तुम जियो हजारों साल, तुम जियो निकुंज भाई हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू निकुंज भाई, हैप्पी बर्थडे टू। वकील નું સ્વાગત કરો ભાઈ।